ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા કે જ્યાં એક ગજરાજ ટેબ્લો એ આગળ રવાના થઈ ચૂક્યા છે। ભગવાન એ રથમાં સવાર થઈને એ નગરચર્યા ઉપર નીકળી ચૂક્યા છે અને ત્યાં વિવિધ ટેબ્લો એ આકર્ષણ જમાવતા પણ જોવા મળી રહ્યા છે। સાથે સાથે રથયાત્રા રૂટની જો વાત કરવામાં આવે તો એ રૂટની અંદર અલગ અલગ પંડાલો એ લાગ્યા છે અને આ જોઈ શકાય છે કાલુપુર સર્કલ ખાતે આ એક મંડળ દ્વારા એક પંડાલનું આયોજન જે દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે અને અહીંયા એક ખાસ એ શીરો જે છે એ બનાવવામાં આવી રહ્યો છે। જે શીરો અહીંયાથી પસાર થતા એ હરિભક્તોને એ આપવામાં આવે છે પ્રસાદી સ્વરૂપે અને મોટી સંખ્યામાં એ હરિભક્તો અહીંયા કતારો લગાવીને આ જે શીરો જે છે એ આરોગતા હોય છે। ન માત્ર એક પંડાલ પરંતુ રથયાત્રા રૂટમાં આવા ઘણા બધા પંડાલો છે કે જ્યાં એ અલગ અલગ વાનગીઓ જે છે એ બનાવવામાં આવે છે અને હરિભક્તોને એ પીરસવામાં આવે છે। એ આયોજકો સાથે આપણે વાત કરીશું। લાલાભાઈ, શું કહેશો આ જે રથયાત્રા રૂટની જે વાત છે, તમારો પંડાલ આ મંડળ કયું અને બીજા જે પંડાલો લાગે છે કેટલા? અંબિકા મિત્ર મંડળ છે, કાલુપુર ભંડેરીપુરમાં છે। ઓછામાં ઓછી 35 થી 37 વર્ષ અમારે થયા છે। પ્રસાદીનો કેમ અમારે 4000 કિલો શીરો બનાવવામાં આવે છે ને બધાને પ્રસાદી આપવામાં આવે છે। અહીંયા આગળ અમને 2 લાભ મળે છે। એક તો જ્યારે જગદીશ મંદિરથી આવે ત્યારે સરસપુર જાય ત્યારે ને સરસપુરથી પાછો જગદીશ મંદિર જાય ત્યારે કાલુપુર સર્કલ ઉપર અમારો પ્રસાદી કેમ્પ આવેલો છે અને આ પ્રસાદી કેમ્પનો લાવો બધા ખૂબ પબ્લિકને સારામાં સારી રીતે પ્રસાદી મળે એ રીતે અમે તૈયારી કરી રાખીએ છીએ। અમે જેટલો શીરો બનાવ્યો છે એ બધો લાઇનમાં જ વેચીએ છીએ। અમારે અહીંયા લગભગ 1 લાખ પડ્યા જાય છે અને 35 અંદાજે અમે તો 35 વર્ષ કે અમે નાના હતા ત્યારથી જ કરીએ છીએ આજે। પછી જે કાર્યકર્તા અમારી અંબિકા મિત્ર મંડળ ભંડેરીપુર છે, અમારું જે આખી પ્રાચીન બોર્ડ, એમાંથી અમે 200 છોકરા અહીંયા અમારા ત્યાં સેવામાં લાગેલા હોય છે। અમારે ગમે તેટલો લાભ બનાવીએ પણ 4 વાગે અમે થાકી જઈએ વેચતા કારણ કે અમારે અહીંયા આગળ 2 વખત લાભ મળે। આમ મામાના ઘરે જાય સરસપુર અને વળતા આવે લોકો જમીને તો પણ અહીંયા આવે। અમારે અહીંયા લગભગ 4 થી 5 વાગ્યા સુધી ચાલુ હોય। અમે થાકી જઈએ પણ શીરો નહીં ખૂટતો અમારે। જગન્નાથથી જે આવે છે, જે સરસપુર જાય છે મામાના ઘરે, ત્યાં દરેક પોરોની અંદર જે પંડાલો બી લાગે છે અને દરેકને ત્યાં ફ્રી ઓફ અને પ્રસાદી લાભ મળે છે અને એટલી જનતા હોય છે કે પ્રજા જબરજસ્ત કે ત્યાં ખૂટતો જ નથી। મામાના ઘર પાસે કે સરસપુરમાં આવેલું છે એ મામાના ઘરે ત્યાં બધા જ પ્રસાદી લે છે। દર વર્ષની ગણતરીમાં થોડું ઉમેરો થતો જ હોય છે। આ વખતે કેટલો ઉમેરો કરવામાં? અંદાજન 100 થી 150 કિલો જેવો। એટલે આ જે જોઈ શકાય છે એ મિત્ર મંડળ જે ભંડેરીપોળનું છે, એ લોકોનું આયોજન 35 વર્ષ કરતાં વધારે એ સમયથી તેઓ આ જ પ્રકારે રથયાત્રા સમયે એ પંડાલ લગાવે છે કાલુપુર સર્કલ ઉપર અને એકવાર નહીં પરંતુ 2 વાર એ ભગવાનના એ દર્શન કરવાના લાવા સાથે 2 વાર હરિભક્તોને એ પ્રસાદ પીરસવાનો લાવો પણ તેઓ અહીંયા મેળવે છે। 2000 કિલો જેટલો શીરો જે છે અહીંયા એ બનાવવામાં આવ્યો છે અને આ વર્ષે એની અંદર એ 150 જેટલો કિલો એ શીરો ઉમેરાયો છે કારણ કે ભક્તોની સંખ્યા પણ વધે છે અને સરસપુર ખાતે તો આપણે જોયું કે ખાસ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે। આપણે જે રીતે જોયું અને રથ આગળ વધી રહ્યા છે અને આપ ભગવાન જગન્નાથના દર્શન કરો। 3 રથ ધીમે ધીમે જે આગળ વધી રહ્યા છે, તમામ જે ભક્તો છે તે રથના દર્શન કરી રહ્યા છે। એવું કહેવાય છે કે રથના સ્પર્શ માત્રથી જ પાપોનો નાશ થાય છે અને સાથે જે પણ લોકો આજના દિવસે ભગવાન જગન્નાથજીના જો દર્શન કરે છે તો મોક્ષમાંથી મુક્તિ મળે છે। આ તમામ જે માન્યતા રહેલી છે, એવું કહેવાય છે લોકોની શ્રદ્ધા એટલી છે ભગવાન પર।